भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमः पार्वती पतये। हर हर महादेव हर। हरि ओम। છેલ્લા થોડા સમયથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરી રહ્યા છીએ. તેમાં 2 અધ્યાય પાર કરીને આજે 3જા અધ્યાયમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ. જેમ પહેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ હતું, બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ હતું, તેમ આ 3જા અધ્યાયનું નામ કર્મયોગ છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ એટલે શું અને કર્મમાં આસક્તિથી કેવા દુષ્પરિણામો નીપજી શકે છે તે વાત વિસ્તારથી સમજાવે છે. આ આખા અધ્યાયમાં 43 શ્લોક છે, જેમાં અર્જુનના મુખેથી ફક્ત 3 શ્લોક બોલાયા છે. બાકીના 40 શ્લોક મહર્ષિ વેદવ્યાસે ભગવાનના શ્રીમુખમાં મૂક્યા છે. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને એમ કહ્યું કે તું કર્મ કર, પણ કર્મના ફળમાં તારો અધિકાર નથી. તો આ 3જા અધ્યાયમાં ભગવાન અર્જુનને કર્મમાં આસક્તિ છોડી દેવાની વાત કરે છે. કર્મ ન કરવું તેવું પણ નથી કહેતા, કારણ કે ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર મનુષ્ય એક ક્ષણ પણ રહી શકે નહીં. સૂતા જાગતા જાણતા અજાણતા માણસ કર્મ કરતો જ રહે છે. એટલે કર્મ તો કરવાનું જ છે, પણ તેમાં ફળની આશા રાખ્યા વગર કરવાનું છે. એટલું જ નહીં, પણ તમે કર્મમાં આસક્તિ પણ ન થજો, કારણ કે આસક્તિ એ બંધનનું કારણ છે. બીજા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું તેમ આસક્તિમાંથી રાગ ઉત્પન્ન થાય છે, તેમાંથી આકાંક્ષા કામના જન્મ લે છે, અને એ કામનાઓ પૂર્ણ ન થાય ત્યારે ક્રોધ ઉપજે છે, અને તે અંતમાં વિનાશનું કારણ બને છે. એટલે આસક્તિ જો ન થાય તો પછી કાર્ય પૂર્ણ થાય કે ન થાય તે ઈશ્વર ઈચ્છા સમજી મનુષ્ય સમાધાન સાધી લે છે, અને ભગવત ઈચ્છામાં વિશ્વાસ રાખે છે કે તેણે જે કર્યું તે મારા સારા માટે જ હશે. આવો અટલ વિશ્વાસ નરસિંહ મહેતાએ ભગવાન ઉપર રાખ્યો હતો. આવો જ વિશ્વાસ મીરાબાઈએ પ્રભુ ઉપર મૂક્યો હતો. ઝેરનો પ્યાલો રાણાજીએ મોકલાવ્યો અને મીરાબાઈ ઘટઘટાવીને પી ગયા, એ ફક્ત ભગવાનના વિશ્વાસ ઉપર જ. એટલે જ નરસિંહ મહેતાએ ગાયું કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ નવસરે, બચે એક હૈયે ઉદ્વેગ ધરવો. અંતે તો એ જ થવાનું છે જે જગત નિયંતાએ નક્કી કરી રાખ્યું છે. આપણે તો ફક્ત તેની ઈચ્છાને શરણે થવાનું છે. અમેરિકામાં એક પ્રમુખ થઈ ગયા અબ્રાહમ લિંકન. તેમના જીવનમાં બનેલો પ્રસંગ છે. પ્રમુખ પદની ચૂંટણી વખતે તેમના જે હરીફો હતા તે ટીકાના બાણ વરસાવવા લાગ્યા. ત્યારે તેમનો જે અધિકારી વર્ગ હતો તે તેમને આશ્વાસન આપવા લાગ્યો કે સર, આપ ચિંતા નહીં કરતા, ભગવાન આપણી સાથે છે
આપણો જ વિજય થવાનો છે. ત્યારે અબ્રાહમ લિંકને જે જવાબ આપ્યો તે હૃદયમાં સદાને માટે સંગ્રહી રાખવા જેવો છે. તેમણે કહ્યું કે સવાલ એ નથી કે ભગવાન મારી સાથે છે કે નહીં. મુખ્ય સવાલ એ છે કે હું ભગવાનની સાથે છું કે નહીં. હું ભગવાને બતાવેલી રાહે ચાલું છું કે નહીં. જો તેમ હોય તો ખરેખર જ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પહેલા અધ્યાયમાં આપણે જાણ્યું કે અર્જુન હતોત્સાહ અને નિરાશ થયેલો છે. શું કરવું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે નક્કી કરી શકતો નથી. પોતાને માટે કયો માર્ગ અપનાવવો કલ્યાણકારી થશે તે સમજી શકતો નથી. ત્યારે ભગવાનને કહે છે કે હે કેશવ, હું તમારે શરણે છું, તમારો શિષ્ય છું, મને સાચો ઉપદેશ આપો. આમ શરણાગતિ સ્વીકાર્યા છતાં આ ત્રીજા અધ્યાયમાં ફરી પાછો શંકા કરે છે. ભગવાનને કહે છે કે તમે તો મને ગૂંચવણામાં નાખો છો. ગળીમાં આસક્તિ છોડવાની વાત કરો છો અને બીજી તરફ વળી મને ઘોર સંગ્રામમાં જોડાવાની વાત કરો છો. આવી વિરોધાભાસી તમારી વાણી મને સમજાતી નથી. આવી ઉલટા સુલટી વાત કેમ કરો છો? આપણે જ્યારે શાસ્ત્રોની વાતો વાંચીએ ત્યારે એક વાત એ નજર સામે આવે છે કે જ્યારે પણ પરાત્પર બ્રહ્મ આ અવનિ ઉપર અવતાર ધરીને પ્રગટ થયા છે ત્યારે તેમની સાથે રહેનારા પણ તેમને ઓળખી શક્યા નથી. નહીં તો અર્જુન તો ભગવાનની સાથે સખા તરીકે, એક મિત્ર તરીકે જોડાયેલો હતો. તે ઉપરાંત વનવાસના કાળ દરમિયાન સદાય શ્રી કૃષ્ણ પાંડવોની સહાયમાં હતા તે પણ અર્જુને અનુભવ્યું હતું. 12 વર્ષના વનવાસમાં અને 1 વર્ષના ગુપ્તવાસમાં શ્રી કૃષ્ણ સદા પાંડવોના રક્ષણહાર રહ્યા હતા. આ બધું જાણતો હોવા છતાં બ્રહ્મને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. જ્યારે શંકા કુશંકામાં માણસનું મન ઘેરાય ત્યારે સારા સારનો વિવેક ચૂકાઈ જાય છે. આવી પરિસ્થિતિ અર્જુનની છે. આટલી નિકટતા હોવા છતાં જાણી શક્યો નથી કે કૃષ્ણ કોણ છે. આ તો દ્વાપર યુગની વાત છે. અત્યારે તો કળિયુગ ચાલી રહ્યો છે. તેમાં કઈ રીતે ઓળખી શકીએ? ભગવાને તો સ્વમુખે ગીતામાં વચન આપ્યું છે કે જ્યારે પણ ધર્મની હાનિ થશે અને પાપનો ભાર આ પૃથ્વી ઉપર વધવા લાગશે ત્યારે હું મારી વિભૂતિનું સર્જન કરીશ. એ ક્યારે કરશે, કઈ રીતે કરશે તે જાણવું એ આપણી મર્યાદાની બહાર છે. આ અધ્યાયમાં ભગવાને મનુષ્યના સ્વધર્મ ઉપર ઘણો ભાર મૂક્યો છે. જગતમાં ઘણા ધર્મો, સંપ્રદાયો અને જુદા જુદા મતો છે. સૌ પોતાની રીતે શ્રેષ્ઠ જ હશે, પણ ભગવાન પોતાનો જે સ્વધર્મ, જન્મજાત ધર્મ હોય તે ઉપર ભાર મૂકે છે અને કહે છે કે બીજાનો ધર્મ આચરવામાં સુગમ હોય તો પણ પોતાનો સ્વધર્મ જ અર્જુન તારા માટે શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં રહીને મૃત્યુ થાય તો તે પણ શ્રેયકારક છે. પરધર્મ તારા માટે ભયકારક છે. અહીં સ્વધર્મ એટલે ફરજ, કર્તવ્ય પણ આવે છે. અર્જુન ક્ષત્રિય છે. તેનો સ્વધર્મ યુદ્ધ આવી પડે તો લડવાનો છે. જો તે લડવામાંથી પાછો પડે તો તેનું ક્ષત્રિયપણું લજવાય. એટલે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધમાં હાર થાય કે જીત પણ લડવાનો જ છે. આવી અનેક જ્ઞાનની સાથે વૈરાગ્યની વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વમુખે કહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ સામાન્ય પુસ્તક કે કોઈ નવલકથા નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ઉચ્ચારેલી વાણી છે. વેદ, ઉપનિષદ જેવા શાસ્ત્રોનું દોહન કરીને ભગવાને મનુષ્ય જાતિના કલ્યાણ માટે આ શાસ્ત્રની રચના કરી છે. આદ્ય શંકરાચાર્ય જેવા મહાન જ્ઞાની પુરુષ જે અદ્વૈતમાં માન્યતા ધરાવતા હતા. અદ્વૈત એટલે એક જ, જેનું વિભાજન ન થાય તે. અદ્વૈત એક અને અખંડને માને. જ્યારે અવતાર પરંપરાઓમાં દ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત આવા જુદા જુદા ફાંટા છે. આમ અદ્વૈતને માનનારા અવતાર પરંપરાને ન માને. જ્યારે આદિનારાયણ અદ્વૈતમાંથી દ્વૈત થાય
એટલે એકમાંથી અનેક થાય તો જ અવતાર ધરી શકે. આમ છતાં અદ્વૈતને માનનારા આદિ શંકરાચાર્યએ તેમના બહુ જાણીતા ચરપટ પંજરિકા સ્તોત્રમાં ગાયું છે કે ગેયમ ગીતા નામ સહસ્રમ. નિત્ય ભગવદ્ ગીતાનું ગાન કરવું અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો તે મનુષ્યનું કર્તવ્ય છે. આવા અવની ઉપરના અદ્ભુત શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે પઠન કરી રહ્યા છીએ ત્યારે ત્રીજા અધ્યાયની શરૂઆત કરતા પહેલા આટલી પૂર્વવચનની વાત કરી હવે આપણે કર્મયોગ નામના ત્રીજા અધ્યાય પ્રતિ આગળ વધીશું. હરિ ઓમ. अस्य श्रीमद्भगवद्गीतामाला मन्त्रस्य भगवान् वेदव्यास ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. वासनाथ वासुदेवस्य वासितं भुवनात्रयम् सर्वभूतनिवासोऽस्ति श्रीवासुदेव नमोऽस्तुते. कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्. हरिः ओम्. श्री परमात्मने नमः. अथ श्रीमद्भगवद्गीता तृतीयोऽध्यायः कर्मयोग. अर्जुन उवाच ज्ञायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव. अर्जुने भगवान ने प्रश्न કર્યો છે કે હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મને આ યુદ્ધરૂપી ભયંકર કર્મમાં જોડાવાનું કેમ કહો છો? કારણ કે તમારા કહેવા પ્રમાણે જ્ઞાન ઉત્તમ છે, તો પછી હું યુદ્ધમાં શા માટે જોડાઉં? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. એક વખત તમે એક વાત કરી
અને હવે બીજી વાત કરો છો. આ રીતે તમે મારી બુદ્ધિને મોહ પમાડીને ભ્રમમાં નાખવા જેવી વાત કરો છો. આવા મિશ્રિત વાક્યો બોલીને મને ગૂંચવાડામાં નાખો છો. એટલે તમે પાક્કો નિશ્ચય કરીને કર્મ કે જ્ઞાન બેમાંથી મારા માટે જે કલ્યાણકારી માર્ગ હોય તે એક કહો, જેથી હું શ્રેયને પામું. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાનયોગેન સાંખ્યાનમ કર્મયોગેન યોગિના. આ પ્રમાણે અર્જુનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા આ પહેલા મેં કહેલી છે. જ્ઞાનીઓની જ્ઞાન યોગ વડે અને યોગીઓની નિષ્કામ કર્મ યોગ વડે. આમાં જ્ઞાન યોગ તેને કહેવામાં આવે છે કે માયાથી ઉત્પન્ન થયેલા લોકમાં ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને મન અને ઇન્દ્રિયો તથા શરીર દ્વારા થતી સંપૂર્ણ ક્રિયાઓમાં કર્તાપણાનો અભાવ. જે પણ થાય છે તે સચ્ચિદાનંદ પરમાત્માની ઈચ્છાથી જ થાય છે તેવું પરમાત્મા સાથેના ઐક્ય ભાવનું નામ જ્ઞાન યોગ છે. તેને જ તું સંન્યાસ અને સાંખ્ય જાણ. ન કર્મણં મનારંભાત નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. પણ એટલું સમજી લે કે કોઈ પણ માર્ગને અનુસરવા કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાની જરૂર નથી. કારણ કે ફક્ત કર્મો ન કરવા માત્રથી નિષ્કર્મતાને પમાતું નથી કે સર્વે કર્મોનો ત્યાગ કરવાથી પણ ભગવત પ્રાપ્તિરૂપી સાક્ષાત્કારને પામી શકાતું નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવસઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ. અને કર્મોનો સ્વરૂપથી સર્વદા ત્યાગ પણ કરી શકાતો નથી, કેમ કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણભર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પ્રાણી માત્ર પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે પરવશ થઈને કર્મ કરે છે, અથવા તો પ્રકૃતિ વસાત મનુષ્યને કર્મ કરવા પડે છે, એમાં કોઈ સંદેહ નથી. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જે મૂઢ મનુષ્ય કર્મની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવાનું વિચારીને હઠપૂર્વક કર્મેન્દ્રિયોને રોકીને પછી મનમાં ઇન્દ્રિયોના ભોગોનું ચિંતન કરતો રહે છે તેને તું મિથ્યાચારી અને ઢોંગી માન. યસ્તિત્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અસક્ત સવિશિષ્યતે. સત્પુરુષ તેને કહેવાય છે કે જે પોતાની મનરૂપી લગામ વડે ઇન્દ્રિયોરૂપી ઘોડાને વશમાં કરીને કર્મોમાં આસક્તિ ત્યજીને કર્મેન્દ્રિયો વડે કર્મયોગનું આચરણ કરે છે તે મનુષ્ય શ્રેષ્ઠ છે. તેવા મનુષ્યને સંતની ઉપમા આપી છે. નિયતમ કુરુ કર્મત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ શરીર યાત્રા પિતતે ન પ્રસિદ્ધયેદ કર્મણઃ. માટે હે કુંતી પુત્ર,
તું શાસ્ત્ર વિધિથી નિયત થયેલા જે કર્મ છે તે કર, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. અને બીજું એ પણ જાણ કે કર્મ કર્યા વગર તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં. તારા શરીરનો વ્યવહાર ચલાવવા માટે પણ કર્મ કરવું જરૂરી છે. તે વિના મનુષ્ય જીવી પણ ન શકે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. હે કુંતી પુત્ર અર્જુન, કર્મો કરવા તે બંધનનું કારણ છે તેમ સમજીને કર્મોનો ત્યાગ કરવો તે યોગ્ય નથી. ઈશ્વર પ્રીત્યર્થે એટલે જે કર્તવ્ય છે તે માટે કરેલા કર્મો અને તે પણ આસક્તિ રહિત થઈને કરેલા કર્મો બંધન કરતા નથી. માટે હે પાર્થ, તું આસક્તિ ત્યજીને પરમેશ્વરના નિમિત્તે સારી રીતે કર્મનું આચરણ કર અને જે ફળ મળે તે પરમાત્માને અર્પણ કર. આમ કરવાથી તું કર્મોના બંધનથી મુક્ત રહી શકીશ. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યત્વમેષ ભૂસ્તિત્વસ્ત કામધુ. જો તું કર્મ નહીં કરે તો પાપને પ્રાપ્ત થઈશ, કારણ કે કલ્પની શરૂઆતમાં બ્રહ્માજીએ યજ્ઞ સહિત આ સૃષ્ટિનું સર્જન કરીને કહ્યું હતું કે આ યજ્ઞ વડે વૃદ્ધિ પામો, તમારી ઉન્નતિ કરો અને આ યજ્ઞ તમને બધી જ ઇચ્છિત કામના પૂરી પાડનાર કામધેનુ થશે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમવાપ્સ્યથ. અને આ યજ્ઞ વડે સૃષ્ટિના લોકો તમે દેવોને તૃપ્ત કરો અને તે દેવતાઓ તમારી ઉન્નતિ કરે. આ પ્રમાણે પરસ્પર કર્તવ્ય સમજીને એકબીજાને તૃપ્ત કરતા તમે પરમ શ્રેયને પામશો. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે તેન એવ સઃ. આ ઉન્નત થયેલા દેવતાઓ તમારા માટે વગર માંગે જ ઇચ્છિત ભોગો આપશે. આ દેવોએ આપેલા ફળમાંથી તેમનો ભાગ નહીં આપીને જે પોતે જ બધું ભોગવે છે તે ખરેખર તો ચોર છે. અહીં આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક યાદ આવે. તેમાં કહ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા માગ્રધ કસ્ય સ્વિત ધનમ. આ અખિલ જગત ઈશ્વરનું રચેલું છે અને ઈશ્વરમય છે. તેમાં તને જે મળે તે ત્યજીને એટલે ભગવાનનો ભાગ કાઢીને પછી ઉપયોગમાં લે. બધું જ પોતાનું ગણીને હડપ કરી જાઉં તેને ગીધ વ્રતિ કહી છે. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણા. જેઓ યજ્ઞનો વધેલો પ્રસાદ ખાય છે તેવા શ્રેષ્ઠ મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થાય છે. પણ ફક્ત પોતાના માટે જ સ્વર્થે બધું કરે છે તેવા લોકો પાપને ખાય છે. અહીં ભગવાન એ સમજાવે છે કે હે મનુષ્ય, તને જે કંઈ પણ મળે છે તે મારી કૃપાથી મળે છે. આ મારી રચેલી સૃષ્ટિમાંથી હું ઈચ્છું તેવું અને તેટલું જ તને મળે છે.
આપણો દેશ જે આર્યાવર્ત નામે ઓળખાતો, તેમાં યજ્ઞો કરવાની પરંપરા વેદના કાળથી ચાલી આવે છે. આપણા ઋષિમુનિઓ દરરોજ સવાર સાંજ યજ્ઞ કરતા અને યજ્ઞને ભોગ ધરાવ્યા પછી તે પોતાના ઉપયોગમાં લેતા. યજ્ઞમાં ધરાવવાથી તે પ્રભુનો પ્રસાદ બની જતો. આજના યુગમાં પણ એવા સંતો મહાત્માઓ છે જે દરરોજ યજ્ઞ કરી ભોગ ધરાવીને પછી જ આરોગે છે. થોડા વર્ષો પહેલા સુધી આપણા ઘરોમાં પણ યજ્ઞની પ્રથા પ્રતીક રૂપે થતી. તેમાં બનાવેલી બધી રસોઈ જે ચૂલા ઉપર રાંધેલી હોય તેમાં થોડું થોડું અન્ન પધરાવતા. તે સમયે ચૂલામાં લાકડા અને છાણમાંથી બનાવીને સૂકવેલા છાણા વપરાતા. પછી કોલસાની સગડી આવી ત્યારે પણ આ પ્રથા ચાલુ હતી, પણ ત્યાર પછી ગેસના ચૂલા આવી જતા તે પ્રથા બંધ થઈ ગઈ. આપણે ત્યાં રસોઈ બનતી ત્યારે સૌથી પહેલા ગૌગ્રાસ કઢાતો. ગૌગ્રાસ એટલે ગાયોનો ભાગ. નિયમિત બપોરના ભોજનમાંથી ગાયને પહેલા અપાતું અને છેલ્લે જે થોડો રોટલીનો લોટ વધે તેમાંથી કૂતરાની રોટલી, જેને ચાનકી કહેવાતી, તે બનતી. કાળક્રમે આ બધી પ્રણાલી ઘસાઈ ગઈ ત્યારે તો લગભગ દરેકને ત્યાં ગાયો રહેતી. આજે ડેરીના દૂધના યુગમાં ગાયો પણ આંગણે હવે રહી નથી. શહેરમાં તો ફ્લેટમાં રહેતા હોઈએ એટલે આંગણું પણ ક્યાં રહ્યું. આમ સમયની સાથે રિવાજો બદલાતા જાય છે, છતાં ઘણા ઘરોમાં ભગવાનનું મંદિર હોય તો ત્યાં ઠાકોરજીનો થાળ ધરાવીને તેને પ્રસાદ તરીકે લેવામાં આવે છે. આ પણ ઉપરના શ્લોકની ભાવનાને અનુકૂળ છે. अन्नाद् भवन्ति भूतानि पर्जन्यात् अन्न संभवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः. હે કોંતે, આ સકલ સૃષ્ટિના પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અને અન્નની ઉત્પત્તિ જલથી અર્થાત વૃષ્ટિથી થાય છે અને વૃષ્ટિ યજ્ઞ થકી થાય છે. એ યજ્ઞને તું કર્મથી ઉપજનારો સમજ અને યજ્ઞ કરવા માટે કર્મ કરવું આવશ્યક છે. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. વળી તે કર્મ વેદથી ઉત્પન્ન થયેલું છે એમ જાણ, અને વેદ અવિનાશી એવા પરમાત્મા દ્વારા ઉત્પન્ન થયેલ છે. તેથી તે સર્વવ્યાપી પરમ અક્ષર એટલે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સદાય યજ્ઞમાં રહેલા છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ અગાયુરિન્દ્રિયારામો મોગમ પાર્થ સજીવતી. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરમાત્માએ ચલાવેલા સૃષ્ટિ ચક્રને અનુસરીને નથી વર્તતો, અર્થાત શાસ્ત્રાજ્ઞા અનુસાર કર્મો ન કરતો, મનસ્વીપણે વર્તીને ઇન્દ્રિયોના સુખમાં રમમાણ રહે છે, તેનું જીવન પાપરૂપ છે અને તેવો મનુષ્ય વૃથા જીવે છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મનૈવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે. પરંતુ જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો છે અને જે આત્મામાં તૃપ્ત થયેલો છે, અર્થાત જે મળે તેમાં સંતુષ્ટ થાય છે, જે પણ કર્મો કરે છે તે ઈશ્વર પ્રીત્યર્થે કરે છે, તેવા માણસના સર્વ કર્મો
પ્રભુને અર્પણ થયેલા હોવાથી તેને કોઈ બંધન કરતા નથી. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રયઃ. કેમ કે આવા મનુષ્યનું આ સંસારમાં કંઈ પણ કર્મ કરવામાં પોતાનું કાંઈ જ પ્રયોજન નથી હોતું. તેને પછી કર્મ પૂર્ણ થાય કે ન થાય તેની પણ આકાંક્ષા હોતી નથી. કારણ કે આવા મનુષ્યને પોતાનો કોઈ સ્વાર્થનો સંબંધ કાર્યમાં હોતો નથી. ફક્ત લોકહિતાર્થે જ કર્મ કરે છે. તસ્માદસક્ત સતતં કાર્યં કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. માટે હે અર્જુન, તું પણ આસક્તિ ન રાખતા કે ફળની આશા ન રાખતા નિષ્કામ કર્મ કર. આ નિષ્કામ કર્મ તેને કહેવાય છે કે જેમાં આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવત ઈચ્છાનુસાર સમત્વ બુદ્ધિથી કેવળ ભગવત અર્થે કર્મ કરતા રહેવું તે નિષ્કામ કર્મયોગ છે. આ નિષ્કામ કર્મયોગ સમત્વ યોગ, બુદ્ધિયોગ, કર્મયોગ, તદર્થ કર્મયોગ, મદર્થ કર્મયોગ અને મત્કર્મયોગ આ નામે પણ ઓળખાય છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. આ પૂર્વે જનક આદિ જ્ઞાનીજનો પણ આવા નિષ્કામ કર્મો વડે પરમ સિદ્ધિને પામ્યા હતા. તે પ્રમાણે તારે પણ લોકહિતાર્થે લોકોનું કલ્યાણ કરવા માટે કર્મ કરવું જોઈએ અને તેમ કરવું તે તારા માટે યોગ્ય પણ છે. યત યત આચરતિ શ્રેષ્ઠ તત્તત દેવેતરો જનઃ સ યત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. હે કુંતી પુત્ર, આ જગતમાં શ્રેષ્ઠ મનુષ્યો જે આચરણ કરે છે તેને બીજા લોકો અનુસરે છે. કારણ કે લોકો માટે શ્રેષ્ઠ મનુષ્યો આદર્શ રૂપ હોય છે અને તેથી જ મહાન પુરુષો જે કરે છે તેને પ્રમાણ માનીને સામાન્યજનો પણ તે જ કરે છે. નમે પાર્થાસી કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે અર્જુન, આ બ્રહ્માંડમાં મારે કંઈ કર્તવ્ય નથી કે કંઈ પણ એવો પદાર્થ નથી કે જે મને અપ્રાપ્ય હોય અને તે મેળવવા માટે મારે કર્મ કરવું પડે. છતાં પણ હું કર્મોના નિયમમાં રહીને જ વર્તું છું અને કર્મો કરું પણ છું. યદિહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ. કારણ કે જો હું સાવધ રહીને કર્મ પ્રમાણે ન વર્તું તો લોકો મને જોઈને કર્મ કરવાનું છોડીને મને અનુસરવાનું શરૂ કરશે, અર્થાત કર્મો કરવાનું છોડી દેશે. ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યામ કર્મ ચેદહં શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ પ્રજાઃ. તેથી જો હું કર્મ ન કરું તો આ સર્વ લોક ભ્રષ્ટ થઈ જાય અને સર્વનો નાશ થઈ જાય, અને લોકો નાશ પામે તો હું વર્ણશંકરનો કર્તા કહેવાઉં અને આ આખી પ્રજાનો ઘાત કરનાર ઠરું. સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તા
ચિકીર્ષુર્લોક સંગ્રહમ. હે ભારત, જેમ અજ્ઞાની લોકો ફળની આશાથી કર્મ કરે છે, તે જ પ્રમાણે જ્ઞાનીજનો જે અનાસક્ત થયેલા છે, જેને આસક્તિ ત્યજી દીધી છે, તેવા વિદ્વાનો પણ લોક કલ્યાણ અર્થે કર્મ કરે છે. ન બુદ્ધિભેદમ જનયેદ અજ્ઞાનમ કર્મ સંગિનામ જુષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. પાર્થ, જ્ઞાની મનુષ્યએ કર્મોમાં આસક્તિ ધરાવતા જ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો, એટલે તેઓને કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય તેમ ન કરવું, પણ પોતે પરમાત્માના સ્વરૂપમાં સારી રીતે ઐક્યભાવ સાધીને તેમાં સ્થિત થઈને સર્વ કર્મો આચરતા રહી આસક્તિવાળો પણ તે કરવા પ્રેરાય તેવી પ્રેરણા આપતા રહેવું. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. હે અર્જુન, વાસ્તવમાં તો સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે જ કરવામાં આવે છે, છતાં અહંકારથી મોહિત થઈ ગયેલા અંતકરણવાળો મનુષ્ય તેનો કરતા હું છું તેમ માને છે, પણ તે તેની મૂઢતા વિના બીજું કશું જ નથી. ભગવાન એમ કહે છે કે કર્મો બધા પ્રકૃતિના ગુણો વડે જ થાય છે, એટલે જે નિર્માણ છે તે તો થવાનું જ છે. પણ મનુષ્ય બહુ જ અહંકારી પ્રાણી છે. જરા પણ સારું કામ થયું તો યશની પાઘડી તરત પોતાના માથા પર બાંધી લે. વાત વાતમાં મેં આમ કર્યું અને મેં તેમ કર્યું ના બણગા ફૂંકે. નરસિંહ મહેતાએ બહુ સરસ કહ્યું છે કે હું કરું એ જ અજ્ઞાનતા, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. જેમ ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો પોતે ગાડાને ખેંચતું હોય તેમ માને. ખરેખર તો ગાડું બળદ ખેંચતા હોય, કૂતરો તો ફક્ત ગાડા નીચે ચાલતો હોય, પણ આસપાસ એ રીતે જોતો હોય કે જાણે ગાડું પોતે ખેંચતો હોય. આવું જ માણસના અભિમાનનું છે. દુર્યોધન પણ આવો જ અભિમાની હતો. પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું, આમ કહેનાર દુર્યોધનને વાળનાર કોઈ નહોતું, કારણ તેના પિતા ધૃતરાષ્ટ્રને પણ રાજ્ય મેળવવાનો લોભ હતો. પણ મળ્યું શું? કારનો પરાજય અને 100 પુત્રોના યુદ્ધમાં મૃત્યુ અને લાખોનો સંહાર. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જેને આપણે સિકંદર નામે જાણીએ છીએ, તે દુનિયા જીતવા નીકળ્યો. કેટલાય દેશો જીતતો આગળ વધતો ભારત સુધી પહોંચ્યો. જીત તો મેળવી, પણ પોતાના જ સૈન્યના અસંતોષથી અકળાઈને પાછો ગ્રીસ જવા નીકળ્યો, પણ પોતાની ભૂમિ સુધી પહોંચી શક્યો નહીં. વચ્ચે જ મૃત્યુ તેને આંબી ગયું. કોઈ વૈદ, કોઈ હકીમ આવા મહાન યોદ્ધાને બચાવી ન શક્યા, અને એટલે પોતાના જનાજામાં ખાલી હાથ બહાર રાખવાનું કહી ગયો, જેથી જગતને ખબર પડે કે સિકંદર જેવો સમ્રાટ પણ ખાલી હાથે આ દુનિયામાંથી વિદાય થઈ ગયો. તત્વવિત્તુ મહાબાહુ ગુણકર્મા વિભાગયો ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. પરંતુ હે મહાબાહુ,
ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની મનુષ્ય સંપૂર્ણપણે ગુણો જ ગુણોમાં વર્તે છે એમ માનીને તેમાં આસક્ત થતો નથી કે આ હું કરું છું અથવા આ મેં કર્યું છે તેમ પણ માનતો નથી, કારણ કે તે જાણે છે કે આ ગુણ વિભાગ એ ત્રિગુણમયી માયાના કાર્યરૂપ એવા પંચમહાભૂતો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ બધું મળીને જેનું સર્જન થાય છે તેનું નામ છે. અને એ બધાની પરસ્પર ચેષ્ટાનું નામ કર્મ વિભાગ છે. પણ આ ગુણ વિભાગ અને કર્મ વિભાગથી જે ભિન્ન છે તેનું નામ આત્મા છે, અને તે આ બધાથી પર અને નિર્લેપ છે. પ્રકૃતિર્ગુણ સમૂઢા સજંતે ગુણ કર્મસુ તાન કૃતસ્ન વિદો મંદાન કૃતસ્ન વિન વિચાલયે. અને પ્રકૃતિના એ ગુણો વડે મોહિત થયેલો મનુષ્ય ગુણ અને કર્મોમાં આસક્ત થાય છે. તેવા સચ્ચાઈ નહીં જાણનાર મૂર્ખ માણસોને જે જ્ઞાની મનુષ્ય છે, જે યથાર્થ જાણે છે, તેણે તેવા લોકોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરીને વિચલિત કરવા નહીં, પણ તેને યથાર્થ તરફ વાળવા પ્રયત્ન કરવો. મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. માટે હે ભારત, તું ધ્યાનનિષ્ઠ ચિત્તથી સર્વે કર્મોને મારામાં અર્પણ કરીને આશા રહિત, મમતા રહિત થઈને સંતાપ ત્યજીને યુદ્ધ કર. સારું કે નરસું જે ફળ મળશે તે ફળમાં તે મમતા ત્યજી દીધી હોવાથી તે કર્મો તને બંધન કરતા થશે નહીં. યે મે મતમિદં નિત્યં અનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો ન સૂયન્તો મુચ્યન્તે તેપિ કર્મભિઃ. અને હે અર્જુન, જે કોઈ પણ દોષ બુદ્ધિથી રહિત અને શ્રદ્ધાયુક્ત થઈને સદાય મારા આ મતને અનુસરે છે તેવા મનુષ્ય સંપૂર્ણ કર્મોથી મુક્ત થઈ જાય છે. યે ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતં સર્વજ્ઞાન વિમૂઢાસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. જે દોષ દ્રષ્ટિવાળા મનુષ્યો મારા આ મતને નથી અનુસરતા તેવા અજ્ઞાની અવિવેકી જનો જ્ઞાનથી વિમુખ થયેલાને તું કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થયેલા જ જાણ. સદૃશં ચેષ્ટતે સ્વસયા પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. સર્વે પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે અર્થાત સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની કે અજ્ઞાની સૌ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. પછી ત્યાં કોઈ હઠ કરે કે નિગ્રહ કરવા પ્રયત્ન કરે તેથી શો લાભ થવાનો? ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગ દેશો વ્યવસ્થિતો તયો નવસભાગચ્છે તૌહસ્ય પરિપંથિનો. તેથી મનુષ્યે પ્રયત્ન કરીને આ ઇન્દ્રિયોના ભોગોમાં રહેલ જે રાગ અને દ્વેષ છે તે બંનેને વશ ન થવું, કેમ કે આ રાગ અને દ્વેષ એ બંને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનાર મહાન શત્રુઓ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્મા સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ. હે કુંતે,
આ રાગ અને દ્વેષ ઉપર વિજય મેળવીને સાવધાન થઈને સ્વધર્મનું આચરણ કરવું. કેમ કે પરધર્મ ગમે તેટલો સારો ગણાતો હોવા છતાં સ્વધર્મ કદાપી જો ગુણરહિત હોય તો પણ તે અતિ શ્રેષ્ઠ છે તેમ માનવું. સ્વધર્મ નિભાવતા જો મૃત્યુ આવે તો તે પણ કલ્યાણકારક છે, જ્યારે પરધર્મ સારો લાગતો હોય તો પણ તે ભય ઉપજાવનાર છે એમ જાણવું. अर्जुन उवाच अथ कीन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनीच्छन्नपि वार्ष्णेय बलादीव नियोजितः. અહીં હવે અર્જુન નમ્ર બનીને શિષ્ય ભાવે પ્રશ્ન પૂછે છે કે હે વાર્ષ્ણે, ત્યારે આ મનુષ્ય કોના થકી પ્રેરાઈને પરાણે જોડાયેલો હોય તેમ ન ઈચ્છતો હોવા છતાં પાપનું આચરણ કરે છે? श्री भगवानुवाच काम एष क्रोध एष रजो गुण समुद्भवः महाशनो महापाप्मा विद्येनामिह वैरिणम्. આ પ્રમાણે અર્જુનના પૂછવા ઉપરથી શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો છે કે હે અર્જુન, આ રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ જ તેના કારણ છે. આ કામ અને ક્રોધ મહાઅસન એટલે કે અગ્નિ જેવા ભોગોથી તૃપ્ત ન થનાર અને મહાપાપી છે. આ બંનેને તું આ વિષયમાં સૌથી મોટા શત્રુ જાણ. અહીં ભગવાન અર્જુનને સમજાવે છે કે કામ અને ક્રોધ કેવો સર્વનાશ કરનારા છે. કામ અને ક્રોધના અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં આપેલા છે, જેને કારણે પોતાનો તથા પોતાના સ્વજનોનો પણ નાશ વોરી લે. રાવણને સીતા તરફ મોહ થયો, સીતાજીના રૂપ ઉપર આસક્ત થયો, હરણ પણ કરીને લંકામાં લાવ્યો, પણ અંતે સોનાની લંકા કહેવાતી તે લંકામાંથી એક વિભીષણ સિવાય આખા પરિવારનો નાશ થઈ ગયો. તે જ પ્રમાણે ક્રોધના પણ અસંખ્ય દ્રષ્ટાંતો જાણવા મળે છે. દુર્વાસા જેવા મહાન ઋષિ પણ ભયંકર ક્રોધી હતા અને તેઓ સૌથી વધારે ક્રોધી તરીકે જ પ્રખ્યાત છે. અંબરીશ ભગવાનના પરમ ભક્ત હતા. તેને ત્યાં દુર્વાસા પધાર્યા અને તેને લાગ્યું કે મારું માન ન રાખ્યું અને ગુસ્સે ભરાઈને અંબરીશને શ્રાપ આપી બેઠા. ભગવાનનું એક વચન છે કે મારો કોઈ અપરાધ કરે તો હું તેને ક્ષમા આપી દઉં, પણ જો મારા ભક્તનો કોઈ અપરાધ કરે તો તેને કદી ક્ષમા ના આપું. આમ વગર વાંકે અંબરીશને શ્રાપ આપ્યો એટલે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર રક્ષણ માટે છોડ્યું. સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસા ભાગતા ભાગતા બ્રહ્મા પાસે ગયા કે બ્રહ્માજી, મને આ સુદર્શનથી બચાવો. બ્રહ્માજી કહે કે પ્રભુનું સુદર્શન ચક્ર, તેને હું કંઈ ન કરી શકું. તમે મહાદેવજી પાસે જાઓ. મહાદેવ પાસે ગયા તો મહાદેવજીએ પણ ના પાડી કે આમાં હું કંઈ ન કરી શકું. આ તો વિષ્ણુ પોતે જ ધારે તો વાળી શકે. અંતે ત્રાહિમામ ત્રાહિમામ કરતા
ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ પણ હાથ ઊંચા કરી દીધા કે આમાં હવે હું કંઈ પણ ન કરી શકું. હવે તો આ સુદર્શન ચક્ર જો અંબરીશ ઈચ્છે તો જ પાછું વળે. માટે તમે અંબરીશ પાસે જાઓ અને તેની ક્ષમા માંગી તેને વિનંતી કરો કે ચક્ર પાછું વાળે. ન છૂટકે મોઢામાં તરણું લઈને અંબરીશ પાસે જઈને બોલ્યા કે ભક્તરાજ, ભક્તરાજ બચાવો. અંબરીશ તો ભગવાનના પરમ ભક્ત હતા. તેને કોઈ તરફ રાગ, દ્વેષ, ભાવ, અભાવ કેમ હોઈ શકે? હાથ જોડી સુદર્શન ચક્રને વિનંતી કરી કે આપ આપને સ્થાને સીધાવો. આ ઋષિ તો મારા પૂજનીય છે. હું આપની ક્ષમા માંગુ છું. ત્યારે સુદર્શન ચક્ર ભગવાન પાસે પાછું ફર્યું. એટલે જ ભગવાને આ શ્લોકમાં કામ અને ક્રોધને મહાઅગ્નિ કહ્યો છે. તેથી જો બચી શકીએ તો જીવનને સફળ કરી શકીએ. ધૂમેનાવ્રિયતે વહનીર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવ્રતો ગર્ભ તથા તેનેદમાવ્રતમ. હે પ્રથાપુત્ર, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય છે, જેમ મેલથી દર્પણ ઝંખવાય છે, જે રીતે ઓર વડે ગર્ભ ઢંકાયેલો રહે છે, તે જ રીતે કામ વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે. આ દોષને દૂર કરીને જ્ઞાનને ઉજાગર કરવું તે મનુષ્યનું કર્તવ્ય છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. હે અર્જુન, આ કામરૂપ અગ્નિ કદી પૂર્ણ ન થાય તેવો છે. તે જ્ઞાનીજનોનું નિત્ય વેરી છે. જેમ અગ્નિમાં લીલા કાષ્ઠ નાખવાથી ધુમાડાના ગોટા ઉઠે છે અને એ ધુમાડાની આરસે અગ્નિ ઢંકાઈ જાય છે, તે જ રીતે કામરૂપી ધુમાડા વડે જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિ અસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમ આવૃત દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામને રહેવાના સ્થાન ગણાય છે. અને આ કામ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો વડે જ જ્ઞાનને ઢાંકી દઈને આ દેહીને મોહ પમાડે છે. તસ્માત્ ત્વમ ઇન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પ્રાપ્માનં પ્રજહિહેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. તે માટે હે ભરતવંશી અર્જુન, તું પહેલા તારી ઇન્દ્રિયોને વશમાં કરીને પછી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર તારા આ કામરૂપી શત્રુ ઉપર વિજય મેળવ. અને જો તું દ્રઢ નિશ્ચય કરીશ તો તારા માટે આ વિજય મેળવવો તે કઠિન પણ નથી. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ. જો તું એમ માનતો હોય કે ઇન્દ્રિયોને રોકીને કામરૂપી શત્રુને હણવા તું શક્તિમાન નથી, તો આ તારી ભૂલ છે. કેમ કે ઇન્દ્રિયોથી જે પર છે તે મન છે. આ મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે અને આ બુદ્ધિથી પણ અત્યંત ઉપર છે તે આત્મા છે. અને આ આત્મા તે પરમાત્માનો જ અંશ છે, એટલે તેને તું સર્વોત્તમ જાણ. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહુ
કામરૂપમ દુરાસદમ. આ પ્રમાણે બુદ્ધિથી પર સૂક્ષ્મ તથા સર્વ પ્રકારથી બળવાન અને શ્રેષ્ઠ પોતાના આત્માને જાણીને બુદ્ધિ વડે મનને વશમાં કરીને હે મહાબાહુ, પોતાની શક્તિને પીછાણીને આ દુર્જય એવા કામરૂપી શત્રુને હણ. તારા જેવા જ્ઞાની માટે આ કાર્ય મુશ્કેલ નથી. દ્રઢ નિશ્ચય રૂપી હથિયાર ગ્રહણ કર અને આ ભયંકર શત્રુને મારીને નિશ્ચિત થઈ જા. હરિ ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થયો.